ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગરમાં માર્ગ સુરક્ષાની પ્રાથમિકતા આપવામાં આવી છે। દ્વિચક્રી વાહન ચાલકોની સલામતી માટે સુરેન્દ્રનગર આરટીઓ વિભાગ દ્વારા વિશેષ સેફટી જનહિતમાં અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન અંતર્ગત પતંગની દોરીથી થતા અકસ્માતો અટકાવવા માટે મોટરસાયકલ પર સેફટી ગાર્ડ અને સુરક્ષા પટ્ટા લગાવવામાં આવી રહ્યા છે। દરરોજ સરેરાશ 50 જેટલા દ્વિચક્રી વાહનો પર આ સુરક્ષા સાધનો લગાવવામાં આવી રહ્યા છે। આરટીઓ વિભાગનું આ અભિયાન તારીખ 13 જાન્યુઆરી સાંજ સુધી સતત જારી રહેશે। સુરેન્દ્રનગર આરટીઓ તરફથી દર વર્ષે જાન્યુઆરીમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રોડ સેફટીનું મંથનું આયોજન કરવામાં આવે છે। એ અંતર્ગત આપણે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પર્વ આવતો હોય, જેમાં તૂટેલા દોરા પતંગના લીધે ઘણા વાહન ચાલકોના ગળા દોરી બેસવાથી ને એનાથી અકસ્માત સર્જાય છે અને એના લીધે ગંભીર અકસ્માત સર્જાય છે। એ ના બને એના માટે આરટીઓ સુરેન્દ્રનગર તરફથી રોડ સેફટી અંતર્ગત જનજાગૃતિ અભિયાન દોરીના ગાર્ડ લગાવે। આભાર। મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।